હેલો ફ્રેન્ડ્સ, એડહોક જીપીએસસીની વિઝન આઈએસ લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, વિઝન આઈએસની લેક્ચર સિરીઝના જો તમે આગળના લેક્ચર ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું એની લિંક આપી દઈશ, ત્યાંથી આપ તેને કવર કરી શકો છો. આ ઉપરાંત હવે એડહોકના પ્લેટફોર્મ પર અમે ઇકોનોમિક્સ છે, પોલિટી જે છે, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકના અલગ અલગ જે છે સેક્શન વિઝન આઈએસના એના જે પ્લેલિસ્ટ બનાવી દીધા છે કે જેથી કરીને આપને સબ્જેક્ટ વાઇઝ જો આ કવર કરવા હોય તો એ પણ તમે અહીંથી કવર કરી શકો છો અને રિવિઝન કરતી વખતે પણ તમને આ બહુ જ યુઝફુલ રહેશે. જો તમે કોઈ ઇકોનોમિક્સ જે છે એ સબ્જેક્ટ કવર કરો છો ત્યારબાદ ઇકોનોમિક્સના કરંટ અફેર્સ તમે આ પ્લેલિસ્ટમાંથી સીધા જ જોઈ શકો છો. તો આ પ્લેલિસ્ટની પણ હું લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. આ ઉપરાંત તમારે ટેલિગ્રામ ચેનલ જો જોઈન કરવી હોય એડહોક જીપીએસસીની તો એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાંથી જોઈન કરી શકો છો, જેમાં વિઝન આઈએસની મંથલી મેગેઝિન ઉપરાંત એડહોકનું જે મટીરિયલ છે આપને મળી રહેશે. હવે આપણે આજે જો માર્ચ 2020 કરંટ અફેર્સની વાત કરીએ તો આપણે ઇકોનોમીનું જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ જે છે એ ટોપિક પર આજે ચર્ચા કરવાની છે. હવે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ જે છે આ ટોપિકની ચર્ચા કેમ કરવાની છે, ન્યૂઝમાં કેમ છે એની વાત કરીએ તો હાલમાં યુનિયન કેબિનેટે અપ્રૂવ કરી દીધી છે 3 સ્કીમ જે ઇલેક્ટ્રોનિક સેક્ટરને લઈને છે. આ 3 સ્કીમ કઈ કઈ છે? પહેલી છે આ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ એન્ડ મેન્યુફેક્ચરિંગ સ્કીમ. બીજી છે સ્કીમ ફોર પ્રમોશન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ એન્ડ સેમિકન્ડક્ટર. થર્ડ છે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર 2.0. હવે અહીંયા પહેલાં 1.0 આવી ગઈ છે એટલે હવે આ 2.0 છે. અહીંયા દરેક જે છે આખું નામ લાંબા નામ યાદ રાખવાની જરૂર નથી અને અહીંયા કંઈ લોડ લેવાની પણ જરૂર નથી. આપણને અહીંયા ખબર હોવી જોઈએ કે એક જે છે મેન્યુફેક્ચરિંગને લઈને ઇન્સેન્ટિવ આપવાની વાત છે, મેન્યુફેક્ચરિંગ માટે પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ માટેની અહીંયા સ્કીમ છે. બીજી જે છે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ અને સેમિકન્ડક્ટરને લઈને છે અને ત્રીજી જે છે ઈએમસી એટલે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરની અહીંયા વાત કરવામાં આવી છે. આપણને અહીંયા જો પર્ટિક્યુલર એક સ્કીમ જે છે મેન્સમાં સીધી પૂછવાના ચાન્સીસ બહુ જ રહે છે, પણ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગને સેક્ટરને લઈને જો કોઈ વાત કરવાની હોય તો તમે એમાં જે વસ્તુ છે નાખી શકો છો. આ ઉપરાંત તમને પ્રિલિમ્સમાં છે આ વસ્તુ પૂછી શકે છે કે હાલમાં જે નેશનલ પોલિસી ઓન ઇલેક્ટ્રોનિક્સ 2019 છે એના માટે હવે કઈ 3 આપણે સ્કીમ જે છે કરવામાં આવી છે અને નીચે જો 4 કે એવી સ્કીમ આપેલી હોય અલગ અલગ અને એમાંથી આપણે આ 3 જે છે આપણને ખબર હોવી જોઈએ. જો કે વાંચીને તમને યાદ પણ રહી જશે ને અત્યારે હાલમાં આપણે એના વિશે ડિટેલમાં પણ ચર્ચા કરીશું. હવે આ સ્કીમ વિશે આપણે ડિટેલમાં જોઈએ પહેલાં આપણે નેશનલ પોલિસી ઓન ઇલેક્ટ્રોનિક્સ 2019 જે છે એના વિશે ચર્ચા કરી લઈએ. અહીંયા જે નેશનલ પોલિસી ઓન ઇલેક્ટ્રોનિક્સ 2019 જે છે એનો મેઇન એમ આપણો શું છે અહીંયા કે ઇન્ડિયાને આપણે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ એન્ડ ડિઝાઇનમાં જે છે ગ્લોબલ હબ બનાવવાનું. ESDM ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગમાં આપણે ભારતને અહીંયા વૈશ્વિક સ્તર પર આખું ગ્લોબલ હબ બનાવવાનું જે છે આપણો એમ છે અહીંયા. અને આ જે પોલિસી જે છે એ જે નેશનલ પોલિસી ઓફ ઇલેક્ટ્રોનિક્સ 2012 છે એને રિપ્લેસ કરશે. આ જે છે એ સેન્ટેન્સ સ્વરૂપે પણ પ્રિલિમ્સમાં હોઈ શકે છે કે ભાઈ જે નેશનલ પોલિસી ઓન ઇલેક્ટ્રોનિક્સ 2019 છે અને નેશનલ પોલિસી ઓન ઇલેક્ટ્રોનિક્સ 2012 ને આપણે રિપ્લેસ કરીને લઈ આવ્યા છીએ. આવી રીતનું જે સેન્ટેન્સ તમને આપી શકે છે. હવે આપણે સેલેન્ટ ફીચર્સને પોલિસી જોઈએ એના પહેલાં અમુક ટાર્ગેટ જે છે એ આપણે અહીંયા જોવા થોડા જરૂરી થાય છે એટલે જોઈ લઈએ. આના આગળના વિઝનમાં વસ્તુ આવી ગઈ છે પણ ફરીથી તમને યાદ આવી જાય એક વખત એટલે હું અહીંયા તમને રિવાઇઝ પણ કરી દઉં છું. આ દરેક વસ્તુ હું ફરીને એટલે કરાવું છું કે આ બધા જે આંકડા છે ને આપણે ગોખવા નથી બેસવાના, પણ વારે વાંચીશું ને તો યાદ રહી જશે. અને આ એક કહેવાય ને કે આન્સર રાઇટિંગમાં વેલ્યુ એડિશન પણ કરશે તમારું. અને આ જે ટાર્ગેટ છે ને પોલિસીના એ કદાચ પ્રિલિમ્સમાં પૂછવાના ચાન્સીસ પણ હોય છે. હવે પોલિસીનું જે એમ છે ને આપણું એમ એ છે કે આપણે જે $400 બિલિયન નું ટર્નઓવર જે છે ESDM ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગમાં એમાં $400 બિલિયન નું ટર્નઓવર 2025 સુધીમાં 400 બિલિયન નું જે આપણે ટાર્ગેટ છે એટલે મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટને લઈને આ બંને કરીને આપણે આટલું જે ટાર્ગેટ કરવાનું છે. મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ બંને છે, ફક્ત મેન્યુફેક્ચરિંગ નથી. બંનેનું થઈને ટર્નઓવર આપણું થવું જોઈએ $400 બિલિયન. ત્યારબાદ સેકન્ડ વાત કરીએ તો એમાં આવે છે કે આપણે 1 બિલિયન મોબાઈલ હેન્ડસેટ જે છે 2025 સુધીમાં બનાવવાના છે. 1 બિલિયન મોબાઈલ હેન્ડસેટ છે, બરાબર. આ એક ટાર્ગેટ છે. ત્યારબાદનો ટાર્ગેટ જોઈએ તો છે 600 મિલિયન મોબાઈલ હેન્ડસેટ જે છે આપણે એક્સપોર્ટ કરવાના છે, બરાબર છે. એટલે 600 મિલિયન જે છે મોબાઈલ હેન્ડસેટ આપણે એક્સપોર્ટ કરીશું અને 1 બિલિયન મોબાઈલ હેન્ડસેટ જે છે એ આપણે 2025 સુધીમાં ટાર્ગેટ છે કે આપણે ઇન્ડિયામાં પ્રોડક્શન એનું કરવાનું છે. તો આ 3 જે ટાર્ગેટ છે એ આપણી જે નેશનલ પોલિસી ઓન ઇલેક્ટ્રોનિક્સ 2019 છે એના માટે આપણે યાદ રાખવાના છે. સેલિયન્ટ ફીચર જોઈ લઈએ તો એ સેલિયન્ટ ફીચર શું છે પોલિસીનું કે ભાઈ આપણે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ ડિઝાઇન મેન્યુફેક્ચરિંગ ESDM માટે એક ઇકોસિસ્ટમ બનાવવાની આખી કે જેમાં આ બધું આપણે ડેવલપ કરશું મેન્યુફેક્ચરિંગ
મેન્યુફેક્ચરિંગ કરશું. ત્યારબાદ છે કે જે મેન્યુફેક્ચરિંગ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટનું જે થતું હોય એને ઇન્સેન્ટિવ આપવાનું, એને સપોર્ટ આપવાનું. આજે આપણે સ્કીમ જોઈશું ને એમાં જોઈશું આ જ બધી વસ્તુ જે છે ફૂલફિલ થશે, ઇકોસિસ્ટમ ક્રિએટ થતી તમને દેખાશે, ઇન્સેન્ટિવ અપાશે, સપોર્ટ આપવામાં આવશે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે છે ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનું એ આનું એક ફીચર છે. 5G, IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે, સેન્સર, AI જે છે, આ દરેક જે અલગ અલગ ફિલ્ડ હાલમાં જે કહેવાય કે ઉભરતી જે છે ઇન્ડસ્ટ્રીયલ 4.0ને લઈને, એના કારણે પણ અહીંયા તમે આ જે છે આપણને દેખાય છે કે એ વસ્તુઓ પર આપણે અહીંયા ધ્યાન આપવાનું છે. ત્યારબાદ છે કે સ્કિલ્ડ મેન પાવર છે ને એને વધારે આપણે મેન પાવરને સ્કિલ કરવા માટે જે છે ઇન્સેન્ટિવ આપવાના, અને સોવરેન પેટન્ટ ફંડ જે છે એ ક્રિએટ કરવાનું કે IP જે છે ESDMમાં એને આપણે પ્રમોટ. હવે અહીંયા જે સોવરેન પેટન્ટ ફંડની વાત કરી છે ને, હવે SPF શું છે? સોવરેન પેટન્ટ ફંડ એટલે એક એવું ફંડ છે જે સરકાર દ્વારા બનાવવામાં આવશે. અને અહીંયા જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ વિશે તમને ખ્યાલ હશે તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અહીંયા શું થાય છે ખબર છે? નાના જે MSME હોય ને, આ દરેક છે ને IP ખરીદવા માટે સક્ષમ નથી હોતા. એમણે ધારો કે કોઈ ઇલેક્ટ્રોનિક પ્રોડક્શન કરવું છે, બરાબર? હવે ઇલેક્ટ્રોનિક પ્રોડક્શન કરવું તો છે, પણ એમાં અમુક જે વસ્તુ છે ને એમાં એ લોકોને આ જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ જે છે ને એના કાનૂન, કાયદા બધું નડી જાય છે. તો આ IPs જે છે એ ખરીદવાની એક ક્ષમતા પણ નથી ધરાવતા હોતા. તો અહીંયા સોવરેન પેટન્ટ ફંડ શું હશે કે અહીંયા જે છે એ IPs ખરીદી લેવામાં આવશે. એ વિદેશી પણ હોઈ શકે કે ઇન્ડિયાના. ત્યારબાદ એ નાના MSMEને અહીંયાથી એ છે એ પ્રોવાઈડ કરશે ને એ રીતે MSME દરેકે પોતાના માટે IP અલગથી ખરીદવાની અહીંયા, એટલે કે એના જે રાઇટ હોય છે, પરમિશન હોય છે, અલગથી લેવાની જરૂર નથી. આ જે સોવરેન પેટન્ટ ફંડ છે એના દ્વારા જે ગવર્મેન્ટ છે એ લોકોને આ રીતે હેલ્પ કરી દેશે. ત્યારબાદ આપણે હવે સ્કીમ વિશે જોઈ લઈએ. આ 3 જે સ્કીમ આપેલી છે એના વિશે. પહેલું છે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ મેન્યુફેક્ચરિંગ સ્કીમ. અહીંયા શું છે કે જે મોબાઈલ ફોન જે છે એને ડોમેસ્ટિક પ્રોડક્શન આપણે વધારવાનું છે મોબાઈલ ફોનનું, બરાબર? આ મોબાઈલ ફોનનું ડોમેસ્ટિક પ્રોડક્શન વધારવા માટે આપણે અહીંયા ઇન્સેન્ટિવ આપવામાં આવશે, અને એમાં એસેમ્બલિંગ, ટેસ્ટિંગ, મેકિંગ અને પેકેજિંગ આ બધી વસ્તુ આવી જશે, બરાબર? આની અંદર. અને અહીંયા શું કરવાનું છે આપણે કે બેઝ યર એક ગણી લેવામાં આવશે, બરાબર? કે એક બેઝ યર છે ત્યારે કોઈ જે તે મોબાઈલ જે મેન્યુફેક્ચરિંગ કરે છે એ કંપનીએ કેટલું અહીંયા પ્રોડક્શન કર્યું છે, અને એમાં જો ઇન્ક્રીમેન્ટલ સેલ્સ જોવા મળશે એ લોકોને તો ઇન્સેન્ટિવ આપવામાં આવશે. પહેલાં 4% હતું, હવે 6% આપવામાં આવશે 5 વર્ષ સુધી, બરાબર? 5 વર્ષ સુધી. એટલે શું થયું? કોઈ એક બેઝ યર હશે, એ બેઝ યરનું જે છે ધારો કે અહીંયા કે તમારું 100 પ્રોડક્શન થયું છે, બરાબર? ત્યારબાદ આ બેઝ યરને હવે આ વર્ષે તમે કર્યું છે 150નું પ્રોડક્શન, 150નું અહીંયા સેલ્સ કર્યું છે, તો તમારું જે આ જે છે એ કહેવાય કે બેઝ યરથી વધી ગયું છે, એટલે અહીંયા ઇન્ક્રીમેન્ટ સેલ થયું તમારું, તો અહીંયા તમને ઇન્સેન્ટિવ મળશે 6%નું. આ રીતે આવું 5 વર્ષ સુધી તમને આનું જે છે એ તમને ફેસિલિટી આ રીતને મળવાની છે. એટલે આપણે જોયું હતું કે 1 બિલિયન જે છે આપણે મોબાઈલ ફોન જે છે એનું મેન્યુફેક્ચરિંગ અહીંયા કરવાનો ટાર્ગેટ હતો, તો એના માટે આપણે આ પોલિસીમાં આ જે છે કરેલું છે અહીંયા કે 1 બિલિયન અને 600 મિલિયન આપણે એક્સપોર્ટનો ટાર્ગેટ હતો. તો એના માટે આપણે આ સ્કીમ જે છે એમાં પ્રોવિઝન કરેલા છે. ત્યારબાદ વાત કરીએ કે આના રિઝલ્ટથી આપણને શું મળશે, તો કે મોબાઈલ ફોનનું એવું એક્સપેક્ટેશન છે કે વેલ્યુ એડિશન, ડોમેસ્ટિક વેલ્યુ એડિશન આપણું જે 20 થી 25% છે એ 35 થી 40% થઈ શકશે. એટલે કે અહીંયા 10 થી 15% આપણને જે ડોમેસ્ટિક જે પ્રોડક્શન છે એમાં વધારો જોવા મળશે જો આ સ્કીમ જો સારી રીતે લાગુ થઈ જશે તો, બરાબર? ત્યારબાદ વાત કરીએ તો સ્કીમ ફોર પ્રમોશન ઓફ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ એન્ડ સેમિકન્ડક્ટર. અહીંયા ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ એન્ડ સેમિકન્ડક્ટરના મેન્યુફેક્ચરિંગને પ્રમોશન કરવાની વાત છે. અહીંયા જે છે ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ આપવામાં આવશે 25% ઓફ કેપિટલ એક્સપેન્ડિચર ફોર ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ગુડ્સ ધેટ કન્સ્ટિટ્યુટ ધ સપ્લાય ચેન ઓફ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ. એટલે હવે એવા ગુડ્સ, એવી વસ્તુઓ કોઈ કંપની મેન્યુફેક્ચર કરે છે, બનાવે છે કે જેની સપ્લાય ચેનમાં જે છે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ જે છે એનો સમાવેશ થાય છે, તો એને અહીંયા 25% જે છે એના ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ આપવામાં આવશે, અને ટોટલ કેપિટલ જે એક્સપેન્ડિચર હશે એમાં, બરાબર? અહીંયા ટોટલ 25% આપવામાં આવશે કેપિટલ એક્સપેન્ડિચરના. તો આ હતું સેમિકન્ડક્ટર અને કમ્પોનન્ટ માટેનું જે સ્કીમ છે. અને આ જે છે MSIP મોડિફાઈડ ઇન્સેન્ટિવ સ્પેસિફાઈ પેકેજ સ્કીમ, એના બદલે આ લાવવામાં આવી છે. જો કે બહુ હવે એના બદલે આવી ગઈ છે, એટલે આને બહુ યાદ રાખવાની જરૂર નથી. 25% અહીંયા કેપિટલ એક્સપેન્ડિચર અહીંયા આપવામાં આવે છે. હવે અહીં આ ઇન્સેન્ટિવ જે છે ને એ જે ઇન્વેસ્ટમેન્ટ જે જ્યારે કરવામાં આવ્યું હશે એનાથી 5 વર્ષ સુધી જે છે એ મળશે. આગળની જે સ્કીમ હતી એમાં પણ જે 6% મળતું હતું ઇન્સેન્ટિવ મેન્યુફેક્ચરિંગમાં, એ પણ 5 વર્ષ માટે હતું. અહીંયા પણ 5 વર્ષ માટે 25% જે છે એ અહીંયા મળે છે એ લોકોને ફાઇનાન્શિયલ
ત્યારબાદ છે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર EMC 2.0. એટલે આ શું છે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર 2.0? આની પહેલાં 1.0 હતું. આ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ ફોર ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ છે કે આખી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ હશે. ત્યાં અલગ અલગ બહુ જ બધી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હશે કે જેમાં ઇલેક્ટ્રોનિક્સ માટે જે અનુકૂળ હોય બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ લોકોને અહીંયા આ એરિયામાં પ્રોવાઈડ કરેલું હોય. આને કહીશું આપણે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર. એક એવું ક્લસ્ટર, એક એવો એરિયા કે જ્યાં છે ને અલગ અલગ વિવિધ કંપનીઓ ઇલેક્ટ્રોનિકનું પ્રોડક્શન કરે છે. સીધી ભાષામાં આપણે આવું સમજી શકીએ, બરાબર? એટલે આ જે સ્કીમ જે છે એ શું સપોર્ટ કરશે? બંનેને સપોર્ટ કરે છે, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર અને કોમન ફેસિલિટી સેન્ટરને. હવે અહીંયા કોમન ફેસિલિટી સેન્ટર શું છે એ સમજી લઈએ એકવાર કે કોમન ફેસિલિટી સેન્ટર એટલે શું કે જ્યાં ટેકનિકલ આસિસ્ટન્ટ મળી રહે. જે ઇલેક્ટ્રોનિક વિવિધ MSME હોય ને નાની મોટી, એ નાની મોટી MSMEને ટેકનિકલ આસિસ્ટન્સ અહીંથી મળી રહેશે. હવે દરેક MSME પાસે ટેસ્ટિંગની કે એવી કોઈ ફેસિલિટી હોતી નથી, બરાબર? એ લોકો જે પ્રોડક્શન કરતા હોય એની. તો આ જે ફેસિલિટી સેન્ટર્સ હોય છે ને એ લોકોને આ રીતની જે ફેસિલિટી ટેકનિકલ હોય એ આપે છે. આ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમ છે ને, આ જે છે ટેકનિકલ જે આસિસ્ટન્ટ છે જે CFC દ્વારા આપવામાં આવે છે. એટલે ધ સ્કીમ વિલ પ્રોવાઈડ ધ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ અપ ટુ ધ 50% ઓફ ધ પ્રોજેક્ટ કોસ્ટ. શેના? EMC જ્યારે બનાવવું હશે ત્યારે, બરાબર? એટલે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરનો જો કોઈ પ્રોજેક્ટ હશે, એટલે કોઈ વ્યક્તિ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર બનાવવા માંગે છે તો એને 100 એકર સુધીના લેન્ડનું જે છે એના માટે એ લોકોને 50% જે પ્રોજેક્ટ કોસ્ટ હશે ટોટલ, એનો 50% જે છે એ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ આપવામાં આવશે, આસિસ્ટન્સ. અને અહીંયા સીલિંગ જે છે 70 કરોડ સુધીની છે. એટલે 70 કરોડ છે, એનાથી વધારે પછી નહીં આપવામાં આવે, બરાબર? બાકી એનાથી ઓછું હશે એટલે 140 કરોડ સુધીનું હશે તો 70 કરોડ સુધી મળશે. અને 100 કરોડનું જો ધારો કે હોય તો એ લોકોને 50 કરોડ મળશે. એટલે 50% અને 70 કરોડની જે છે સીલિંગ રાખવામાં આવી છે કે આ રીતનું ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ એ લોકોને મળશે. અને એ જ રીતે CFCની વાત કરીએ, કોમન ફેસિલિટી સેન્ટર જો અહીંયા કોઈ બનાવવા માંગે તો ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ ઓફ 75% ઓફ પ્રોજેક્ટ કોસ્ટ આપવામાં આવશે. અને એની જે સીલિંગ છે 75 કરોડ અહીંયા કીધેલી છે, બરાબર? એટલે આ જે હતું EMC 2.0. એટલે એની અંદર બે વસ્તુ યાદ રાખવાની છે કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર છે એને પણ અહીંયા ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ આપવામાં આવે છે અને કોમન ફેસિલિટી સેન્ટર છે એને પણ આસિસ્ટન્સ આપવામાં આવે છે. આપણે સેલિયન્ટ ફીચરમાં અહીંયા જોયું હતું ને કે એક ઇકોસિસ્ટમ બનાવવાની છે, તો આ ઇકોસિસ્ટમ બનાવવાની છે ને એટલે એ જ જો અહીંયા ફૂલફિલ થાય છે. EMCમાં શું થાય છે? ઇકોસિસ્ટમ બની રહી છે, બરાબર? પછી પહેલું જોયું હતું મોબાઈલ ફોન, તો મોબાઈલ ફોન પણ બની રહ્યા છે. એટલે આ રીતે દરેક આ જે સ્કીમમાં છે પોલિસીના વિવિધ જે આપણે ફીચર છે એને જ ફૂલફિલ કરવાની કોશિશ કરી છે. હવે આપણે જોઈએ એના પછી આપ્યું છે નીડ ટુ બૂસ્ટ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ. એટલે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગને આપણે શું કામ જરૂર છે? આટલું બધું આપણે પોલિસી બનાવી રહ્યા છે, આ તે એની જરૂર આપણે શું કામ છે? કેવી રીતે શું કામ જરૂર પડી છે? એમ તો એની વાત કરીએ તો ટાર્ગેટ નેટ ઝીરો ઇમ્પોર્ટ. એટલે આપણે છે ને નેટ ઝીરો ઇમ્પોર્ટ કરવાનો જે ટાર્ગેટ છે તો એમાં આપણે જોઈશું કે જે આપણી ટ્રેડ ડેફિસિટ છે ને, ટ્રેડ ડેફિસિટ એટલે શું થાય કે જે આપણે બહારથી વિદેશના દેશોથી કોઈ વસ્તુ મંગાવતા હોઈએ, આયાત કરતા હોઈએ કે પછી નિકાસ કરતા હોઈએ, અહીંથી ત્યાં જતી હોય એટલે કે એક્સપોર્ટ થતી હોય અને ઇમ્પોર્ટ થતી હોય, આ બે વસ્તુ થતી હોય. તો આપણું જે ટ્રેડ ડેફિસિટ છે ને, ટ્રેડ ડેફિસિટ એટલે શું કે આ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનું જ્યારે તમે સરવાળા બાદબાકી કરશો એટલે એમાંથી ધારો કે તમારું ઇમ્પોર્ટ વધારે હશે તો તમે ટ્રેડ ડેફિસિટમાં હશો, એટલે વ્યાપાર ખાધમાં તમે છો અહીંયા, બરાબર? એટલે અહીંયા શું થાય છે કે તમારું ઓછો વ્યાપાર છે, તમારી જે વસ્તુ વેચાય છે ઓછી છે અને તમે મંગાવો છો વધારે, એટલે એને ટ્રેડ ડેફિસિટ કહીએ છીએ આપણે. તો આ ટ્રેડ ડેફિસિટ છે ને એમાં જે ઇલેક્ટ્રોનિક ગુડ્સ છે ને એનું બહુ જ મોટો ફાળો છે. એટલે આપણે બહુ જ બધું ઇલેક્ટ્રોનિક ગુડ્સ ઇમ્પોર્ટ કરીએ છીએ. ઇવન વન ઓફ ધ થ્રી ટોપ આઇટમ ઇમ્પોર્ટેડ ઇન ધ ઇન્ડિયા. એટલે ઇન્ડિયામાં જે આપણે વધારે પડતી આઇટમ ઇમ્પોર્ટ કરીએ છીએ એમાં પહેલું આપણને ખબર છે ક્રૂડ ઓઇલ ને એ બધું છે. સેકન્ડમાં આપણે જ્વેલરી ને એ બધું, ગોલ્ડ ને એ બધાનો સમાવેશ થાય છે. અને જે થર્ડ નંબર પર છે આ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગનો સમાવેશ થાય છે કે જે આપણે ટોપ 3 આઇટમ ઇમ્પોર્ટેડની અંદર અહીંયા એનો સમાવેશ થાય છે. એના કારણે થઈને આપણે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગને બૂસ્ટ કરવાની જરૂર છે, બરાબર? એટલે આ પહેલો પોઈન્ટ થયો કે શું કામ જરૂર છે. સેકન્ડ છે રેપિડલી ઇન્ક્રીઝિંગ ડિમાન્ડ. એટલે જે આ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે ને એની ડિમાન્ડ હવે આજે દિવસે ને દિવસે વધી રહી છે, એમ કે એનો ગ્રોથ છે ને જે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ એ 22% છે અને એવું એક્સપેક્ટ કરવામાં આવે છે કે જે 2020 સુધીમાં $400 બિલિયન સુધીનું આ જે છે એ પહોંચી જશે ત્યાં, બરાબર? એની માંગ જે છે. હવે આ માંગ કેમ વધી રહી છે આપણને બધું ખબર જ છે. ઇન્ડસ્ટ્રીયલ 4.0 ને લઈને ઇન્ડસ્ટ્રીમાં પણ જરૂર પડે છે. ઇવન આપણે વાત કરીએ કે ડિજિટલાઇઝેશન અત્યારે વધી ગયું છે. તો આ દરેક બહુ બધા રીઝન છે કે જેના કારણે આપણી જે માંગ છે ને ઇલેક્ટ્રોનિક્સની એમાં હવે વધારો થતો ગયો છે. લાઇફસ્ટાઇલ ચેન્જ થતી ગઈ છે. આજે ટીવી ને બધી વસ્તુ કોમન થઈ ગઈ છે, મોબાઈલ, એટલે આ માંગમાં વધારો થયો છે. ડિજિટલ સિક્યુરિટીની વાત કરીએ કે પ્રાઇવસી એન્ડ નેશનલ સિક્યુરિટી માટે પણ હવે આપણે જે જેમ કે આપણે એ જ વસ્તુ કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે બહારથી મંગાવીશું તો એમાં જે સિક્યુરિટી હશે એના કરતાં ડોમેસ્ટિક પ્રોડક્શનમાં આપણે અહીંયા વધારે સિક્યુરિટી રહેશે. એટલે ડિજિટલ સિક્યુરિટી માટે પણ જરૂરી છે કે આપણે પ્રોડક્શન છે ને એ આપણે ઇન્ડિયામાં જ કરીએ, બરાબર?
ત્યારબાદ વાત કરીએ તો કોમ્પ્લિમેન્ટ અધર સ્કીમ્સ, એટલે કે આપણી ઓલરેડી જે બીજી સ્કીમ છે એને કોમ્પ્લિમેન્ટ માટે પણ જરૂર છે, જેમ કે ભારતનેટની વાત કરીએ, સ્માર્ટ સિટીઝની વાત કરીએ, નેશનલ નોલેજ નેટવર્કની વાત કરીએ, મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ. તો આ દરેક વસ્તુને મેક ઇન ઇન્ડિયાને પણ આપણે વધારે જો બૂસ્ટ આપવું હોય ને આપણો એનો જે ટાર્ગેટ છે મેક ઇન ઇન્ડિયાનો ટાર્ગેટ મને કોમેન્ટમાં જણાવશો કે મેક ઇન ઇન્ડિયામાં કેટલું મેન્યુફેક્ચરિંગ કરવાનો આપણો ટાર્ગેટ છે, મેક ઇન ઇન્ડિયા અને કયા વર્ષ સુધીમાં. મેક ઇન ઇન્ડિયાનો જે ટાર્ગેટ છે એમાં પણ મેન્યુફેક્ચરિંગમાં આપણે આને જે છે કાઉન્ટ કરી લઈશું કે ભાઈ આટલું મેન્યુફેક્ચરિંગ થયું છે, તો અહીંયા પણ એને પણ બૂસ્ટ મળશે. આ ઉપરાંત જે ભારતનેટ અને નેશનલ નોલેજ નેટવર્ક જેવી સ્કીમ છે એમાં પણ આપણને અહીંયા જે છે ફાયદો મળશે જો આપણે, એટલે આના લીધે થઈને આપણે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગને જે બૂસ્ટ કરવાની જરૂર છે. ત્યારબાદ હવે ચેલેન્જીસ જોઈ લઈએ. દરેક વસ્તુમાં આપણને ચેલેન્જીસ આપેલા જ હોય છે અને હોય જ છે કે જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ છે એમાં પહેલું છે અનઅવેલેબિલિટી ઓફ ધ અફોર્ડેબલ ક્રેડિટ. આપણી પાસે પૈસા જ નથી, આપણી પાસે ક્રેડિટ ફ્લો એટલો છે જ નહીં કે આપણે આટલું બધું જે પ્રોડક્શન જે છે એ કરી શકીએ. અહીંયા ઇલેક્ટ્રોનિક ડેવલપમેન્ટ ફંડની વાત કરી છે કે જે ફંડ ઓફ ફંડ્સ છે. ફંડ ઓફ ફંડ્સ એટલે શું થાય કે જે એક ફંડ હોય ને એ અન્ય ફંડને જે આ રીતે છે હેલ્પ કરતું હોય તો ફંડ ઓફ ફંડ કહેવાય. એટલે આ રીતે જે ઇલેક્ટ્રોનિક ડેવલપમેન્ટ ફંડ છે એના માટે બનાવવામાં આવ્યું હતું કે આવા જે વિવિધ ફંડ હશે ને કે જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપતા હશે એને અહીંયા જે છે આપણે ફંડિંગ પ્રોવાઈડ કરીશું. પણ આ જે ઇલેક્ટ્રોનિક ડેવલપમેન્ટ ફંડ છે ને એમાં જ આપણી પાસે પૂરતું ફંડ નથી અને બરાબર વર્ક નથી કરી રહ્યું. તો પહેલું આ છે કે આપણી પાસે જે અફોર્ડેબલ ક્રેડિટ છે એ જ છે નહીં. વાત કરી હતી ને આપણે કે ઓકાત બહાર કી ચીઝ, એવું જ છે અહીંયા બી. પ્રોડક્શન સ્ટાન્ડર્ડ, આપણા જે સ્ટાન્ડર્ડ છે આપણે મેડ ઇન ચાઇનાનું કહીએ છીએ પણ આપણને ખ્યાલ, આપણે ખુદ બી જાણીએ છીએ કે આપણે ક્યાં સુધી ભારતીય વસ્તુ પર પણ વિશ્વાસ કરી શકીએ છીએ કે જેની ક્વોલિટી કેવી હશે તે આપણે બી એનાથી હજી સંદેહ હોય છે આપણને પણ, બરાબર. એટલે બિટવીન ગ્લોબલ પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ એન્ડ ધોઝ મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા, ઇન્ડિયાનું જે સ્ટાન્ડર્ડ હોય છે એ ખૂબ જ લો હોય છે આપણું. પછી છે એન્સિલરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે એવું હોય કે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગમાં એવું નથી કે ખાલી તમે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું બનાવી દેશો કે જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગને સપોર્ટ કરે છે તો મેન્યુફેક્ચરિંગ થઈ જશે. એની સાથે બહુ બધા એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હોય છે કે જે આપણને અહીંયા એન્સિલરી કે એની સાથે સાથે આપણને જે કહેવાય ને કે એના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપે એવા ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમ કે લોજિસ્ટિકની વાત કરી લઈએ, પોર્ટ કેપેબિલિટી જે છે એ આપણી નથી એટલી બધી. તો આ દરેક વસ્તુ જે છે એ આપણા માટે ચેલેન્જ છે અહીંયા કે કઈ રીતે આપણે કરીશું. ત્યારબાદ છે પ્રોડક્ટિવિટી ગેપ, એટલે આપણું જે સ્કિલ ગેપ જે છે પોપ્યુલેશનમાં એ જ એટલો બધો છે ને કે આપણે એટલું બધું પ્રોડક્ટિવિટી નથી કરી, એટલી પ્રોડક્ટિવિટી નથી કે જેટલી વિદેશની છે, બધા ફોરેન કન્ટ્રીની છે, બરાબર. એટલે જે ગ્લોબલ લેવલ ઉપર જે પ્રોડક્ટિવિટી હોય છે એના કરતાં આપણી પ્રોડક્ટિવિટી લેવલ બહુ જ, ઉત્પાદકતા જે છે ને આપણી ઇલેક્ટ્રોનિક્સની એ બહુ જ ઓછી છે. એટલે આ ગેપને પણ પરિપૂર્ણ કરવું એક આપણા માટે પડકાર છે. વે ફોરવર્ડની વાત કરી લઈએ તો વે ફોરવર્ડમાં કીધું છે કે નેશનલ પોલિસી ઓન ઇલેક્ટ્રોનિક્સ 2019 જે છે એને આ કલેક્ટિવલી આ 3 સ્કીમને છે એ આપણે એ રીતે લાગુ કરવી પડશે ને એના માટે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રૂવ કરવું પડશે, ઇઝ ઓફ ક્રેડિટ ફ્લો રાખવો પડશે, એટલે કે ક્રેડિટને જે છે એના માટે પણ એ વધારવું પડશે, અને એન્કરેજિંગ ધ કેપેસિટી એક્સપાન્શન, આપણી જે ક્ષમતા છે એને પણ આપણે અહીંયા વધારવી પડશે. આપણે વાત કરી હતી લગભગ આપણે જે સોલ્યુશનમાં આજ આપવાનું હોય કે જે ચેલેન્જ હોય એને એકને પકડીને એના સોલ્યુશન આપી દેવાના હોય કે ભાઈ આ વસ્તુ છે ક્રેડિટ ફ્લો છે તો એને સરખો આપણે ધ્યાન આપવું પડશે. સ્ટાન્ડર્ડ નથી તો એ સ્ટાન્ડર્ડ જે છે એના પર આપણે થોડું કામ કરવું પડશે. એના માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવું પડશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવું પડશે. પ્રોડક્ટિવિટી ગેપ છે તો પછી સ્કિલ જે છે એમાં વધારો કરવો જોઈશે, સ્કિલ મેન પાવર છે એને પ્રોત્સાહન આપવું પડશે. એટલે આ દરેક વસ્તુ આપણે વે ફોરવર્ડમાં લખી શકીએ. જો આપને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો નીચે લાઇક કરો, કોમેન્ટ કરો, આપ આપના પ્રતિભાવો જણાવવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.